સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના ગુનામાં ધરપકડ ટાળવા માટે છેલ્લા 1.5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી, અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી, નાયબ પોલીસ કમિશનર 7 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝન સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી. આ સૂચનાઓના અનુસંધાને સરખેજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી AR બોડિયા તથા ટીમના કર્મચારીઓ દ્વારા હ્યુમન ટેકનિકલ સર્વેલન્સના આધારે કાર્યવાહી કરવામાં આવી. સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી હુસેન ખાન વાગેખાન મુસલ્લાને તારીખ 10 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4 વાગ્યે ઝડપી લેવામાં આવ્યો. આરોપીને BNS કલમ 35 મુજબ કાયદેસર રીતે અટક કરીને કાર્યવાહી માટે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની કબજો સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ સમગ્ર કામગીરી બદલ સરખેજ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નોંધપાત્ર અને પ્રશંસનીય કામગીરી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.